ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર. કેમ છો? હવે અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ઋષિકેશમાં આજે આપણો પહેલો દિવસ થઈ ગયો છે. તો અત્યારે પહેલાં ચા પાણી નાસ્તો કરી અને પછી આપણે બહાર જઈશું. હા, તમે જોઈ શકો છો. ચા તો અહીંયા બહુ મજા આવે એવી છે નહીં, કેમ કે બને ત્યાં સુધી અહીંયા આવો ને તો દૂધ પી લેવું સારું, ચા ન પીવી. દૂધ કરતાં પાણી વધારે આવે છે અને ભૂકી તો નાખતા જ નથી. આ છે ગાંઠિયા અને સારું છે આપણે આ નાસ્તો લાવ્યા છીએ. બાકી અત્યારમાં આ લોકોના ઓઇલવાળા પરાઠા ખાઈને તમે પણ તબિયત ખરાબ થઈ જાય. મિત્રો, આ પ્રકારનું અહીંયા બોર્ડ છે, આ તમે જોઈ શકો છો. બરોબર છે, અહીંથી આપણે અંદર જવાનું છે અને અહીંયા કઈ જગ્યા કેટલો મીટર ઝૂલા છે બરોબર છે એ તમને બતાવી દેવામાં આવે છે. એ તમે જોઈને તમારી મેથે તમારે જવું હોય ત્યાં તમે જઈ શકો છો. બાકી આમાં કોઈ જ વસ્તુ નવી નથી. તમે આવો, ભલે અજાણવું પડે થોડુંક, તો પૂછીને આપણે ગમે ત્યાં જવું હોય તો આપણે ત્યાં જઈ શકીએ. એવો કોઈ પ્રોબ્લેમ નથી એટલો બધો. બરાબર છે. અને બસ આગળ જઈને હું થોડું ઘણું તમને બતાવું, સારો વ્યૂ આવે એ રીતે. અને આ સેન્ટરમાં ચાલવા માટે આપણી લાઈન છે બરાબર છે. આ બાજુની અને આ બાજુની બંને બાજુની તમારી પાસે બાઇક અહીંયાથી તમે લીધું હોય તો એ બાઇક લઈને તમે ફરી શકો છો. અને આ ઝૂલા ઉપર જે રાતે લાઇટિંગ થતું હતું, એક નંબર દેખાતું હતું, એનો પણ આપણે વિડીયો લીધો છે રાતે મેં બરાબર. તો એ હું આમાં એડ કરી દઈશ અત્યારે, તો એ તમે પણ જોઈ શકશો બરાબર છે. બાકી આ આપણે તમે પુલ ઉપરથી અહીંનો લુક તમે જોઈ શકો છો, કેવો લુક આવે છે. બાકી આ ઉપરનો વ્યૂ તમે જુઓ. તમે અહીંયા આવો એટલે તમને એટલો આનંદ આવી જાય એની તમે વાત પૂછો, મજા ખૂબ જ આવશે. બાકી આ વસ્તુ આપણે વારંવાર તો નહીં આવી શકીએ, એટલા માટે બને ત્યાં સુધી જેટલું આપણેથી શૂટિંગ આવશે એટલું આપણે શૂટ કરશું, તમારા માટે લેશું અને તમે આપણી ચેનલના માધ્યમથી જોઈજો. તો મિત્રો, આ હતો રામકી ઝૂલા. આ ઝૂલો હવે અહીંયા પૂરો થાય છે પુલ, અને હવે આપણે જાશું આગળની સાઈડ. બાકી તમારે અહીંયા જો રાઈડને એવું કરવું હોય તો અહીંયા જાનકી ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ છે બરાબર છે. આમાં તમને બધી જ વસ્તુ મળી જશે રહેવા કરવા માટે પણ. અને આમાં બોટ રાઇડિંગ આવે કે ઘણી બધી જગ્યા ફરવાની આવે. એ બધી વસ્તુ તમારે કરવી હોય તો ડાયરેક્ટ તમે કરી શકો છો. એ તમે અહીંયા આવો ત્યારે તમે એનું પૂછી લેજો, કેમ કે અત્યારે હું તમને જે પૈસા કહું પ્રાઇસ, અને એ પછી તમે આવો ને એ ન હોય, કેમ કે જેમ અત્યારે મોંઘવારી વધે છે એમ બધી વસ્તુનો ભાવતાલ વધતો જાય છે એની હિસાબે બરાબર છે. બાકી જો આ રીતે પેરાગ્લાઇડિંગ એ તમે કરી શકો છો. આ વસ્તુ પણ અહીંયા આગળ થાય છે. અને તમારે શોપિંગ કરવી હોય તો શોપિંગ કરવા માટે ઘણી બધી વસ્તુ છે, એ તમે અહીંયા જોઈ ખરીદી કરવી હોય તો તમે ખરીદી પણ કરી શકો છો. આ બધી વસ્તુ અહીંયા આગળ અવેલેબલ છે. અને મિત્રો, હવે આપણે જાવીશું રામ ઝૂલા બાજુ, અને એનું અંતર અહીંથી છે 600 મીટર ખાલી. તો એ આપણે ચાલતા જઈશું. આ બધી વસ્તુ આપણે જોતા જઈશું બરાબર છે. અને વિડીયો બને ત્યાં સુધી બહુ લાંબો નહીં કરવી. જો થોડો ઘણો લાંબો થઈ જશે તો આપણે એના 2 પાર્ટ કરી નાખશું. અને હવે હું તમને અહીંથી ઘાટ પહેલાં બતાવી દઉં બરાબર છે. એક વ્યૂ પોઈન્ટ મસ્ત આવ્યો છે. આ ઘાટ છે બરાબર છે. આ ઘાટ તમે જોઈ શકો છો. પબ્લિક ભારી માત્રામાં આવેલું છે, પર્યટક છે બરાબર. અહીંયા સ્નાન કરે છે અને કહેવામાં આવે છે કે અહીંથી તમે સ્નાન કરો અહીંયા એટલે તમારા જે પાપ હોય એ તમારા ધોવાઈ જાય છે. અને અહીંયા આગળ આવો તો ફરજિયાત એક ફેરી સ્નાન કરવું જરૂરી છે. આ બાકી તમે વ્યૂ જોઈ શકો છો. ઘાટ કિનારે અહીંયા માળા કરે છે આ ભાઈ. પાણી કેટલું નેટ એન્ડ ક્લીન છે આ તમે જોઈ શકો છો.
અહીંયા બેઠો એટલે અહીંનો એક તમને અલગ જ તે અનુભૂતિ થાય અને આમાં તમે સ્નાન કરો એટલે ખૂબ જ આનંદ આવી જાય. આ પ્રોપર આપણે આખા ઘાટનું એક વિડીયો લેશું, કઈ રીતે ઘાટ છે એ તમને હું બતાવી દઈશ, તેના માધ્યમથી તમે જોઈ શકશો. અને જે આ ચૂલો છે એ ચૂલો આપણે ક્રોસ કરીને આ બાજુની સાઈડથી આ બાજુ આપણે ઉતરીને આ બાજુ ચાલીને આવ્યા છે. હવે જવાનું છે આપણે આ બાજુની તરફ, તો ચાલો જઈએ હવે. Call me a god.